અમદાવાદથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા જ્યાં ગાડીના કાચની તોડફોડ કરવામાં આવે છે। અમદાવાદથી હાલ આ મહત્વપૂર્ણ વિગતો પ્રકાશમાં આવે છે જ્યાં તોડફોડનો બનાવ બન્યો છે। ગાડીના કાચમાં તોડફોડ કરવામાં આવે છે। હથિયારો સાથે તોડફોડ કરતા શખ્સોની અત્યારે અટકાયત કરવામાં આવે છે અને આ સમગ્ર મામલાને લઈને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવે છે। પોલીસે 7 શખ્સોની અટકાયત કરી છે અને આ સમગ્ર મામલાને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવે છે। ધમો બારડ અને બુટલેગર કિશોરસિંહ રાઠોડ ફરાર છે ત્યારે હથિયારો સાથે તોડફોડ કરતા શખ્સોની અટકાયત કરવામાં આવી। ત્યારે આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા રવિ ભાવસાર જોડાઈ ગયા છે। જી રવિ, અમદાવાદમાં ગાડીના કાચમાં અસામાજિક તત્વોએ તોડફોડ કરી છે અને અસામાજિક તત્વોની અટકાયત પણ કરવામાં આવી હોવાની વિગતો અત્યારે પ્રકાશમાં આવી છે। શું છે આ સમગ્ર મામલો? हाँ बिल्कुल जो बात કરવામાં આવે તો જે પ્રમાણે 2 દિવસ અગાઉ મોડી રાતે જે પ્રમાણે જે ગાડી છે તે ગાડીને તોડવામાં આવી હતી। સમગ્ર મામલાની જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે અસારવાના કિશોર રાઠોડના પુત્ર નું અપહરણ છે તે અપહરણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ તેને મારવામાં આવ્યો હતો। ત્યારબાદ સમગ્ર ઘટના તેના પિતાને ખબર પડતા તે અલગ અલગ માણસો છે તે અલગ અલગ માણસો નરોડા ખાતે લઈ ગયા હતા। નરોડા ખાતે આવેલી જે ધમા બારડની જે ગાડી હતી તે ગાડી ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને ગાડીના કાચ છે તે કાચ તોડી નાખવામાં આવ્યો હતો। સમગ્ર મામલે બે ફરિયાદ છે, 2 ફરિયાદ નોંધવામાં આવી હતી। ધમા બારડ અને તેના માણસો વિરુદ્ધ પણ ફરિયાદ નોંધવામાં આવી હતી। સાથે જ કિશોર રાઠોડ અને તેના માણસો વિરુદ્ધ પણ ફરિયાદ છે તે ફરિયાદ નોંધવામાં આવી હતી। હાલમાં તો જે પ્રમાણે જે ગાડીઓના જે કાચ તોડવામાં આવ્યા હતા તેના મામલે પોલીસ દ્વારા જે 7 આરોપી છે 7 આરોપીની ધરપકડ છે તે ધરપકડ કરી લેવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જી રવિ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। અસામાજિક તત્વોની અટકાયત કરવામાં આવી છે અને આ સમગ્ર મામલાને લઈને હાલ વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે।